ગુજરાત સમાચારના મોભી સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહે ગુરુવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા। તેમની વસમે વિદાયથી ન માત્ર ગુજરાત સમાચાર પરિવાર પરંતુ સમગ્ર મીડિયામાં સૌ કોઈ ખાલીપો અનુભવશે। ગુજરાત સમાચારના મહિલા સાપ્તાહિક શ્રીનું સુકાન 4 દાયકાથી વધુ સમય માટે તેમણે સંભાળ્યું હતું। સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રે પોતાની આગવી ઓળખ આપનારા સ્મૃતિબેન શાહ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા। સ્વભાવે સ્પષ્ટ વક્તા ગણાતા સ્મૃતિબેનની નિર્ણય લેવાની ક્ષમતા બેમિસાલ હતી। તેમના દેહાવસાનને પગલે ગુજરાતી પત્રકારત્વને મોટી ખોટ સાંપડી છે। સ્મૃતિબેનને અંતિમ વિદાય આપવા સાંસદ પરિમલ નથવાણી, સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી, ગૌતમ અદાણી સહિત અનેક દિગ્ગજો આવી પહોંચ્યા હતા। સ્મૃતિબેનનું જે દુઃખદ અવસાન થયું એ ખૂબ જ બધાને માટે, જેટલા લોકો એમની સાથે સંકળાયેલા છે એના માટે દુઃખદ જ હતું। મારા લગભગ 40થી 45 વર્ષના કૌટુંબિક સંબંધોથી એમને મેં એ રીતે કામ કરતા જોયેલા છે કે ગૃહિણી તરીકે ખૂબ જ સારી એમણે પોતાની ફરજો બજાવી, માતા તરીકે એમણે જે પત્ની તરીકે જે શ્રેયાંશભાઈને સાથ આપ્યો છે ઘરમાં અને ખાસ કરીને ગુજરાત સમાચારમાં, અને જ્યારે એ વર્ષોમાં ફક્ત ન્યૂઝ પ્રિન્ટ મીડિયાથી જ પોતાના વિચારો, સમાચારો પ્રસિદ્ધ થઈ શકતા હતા, એવા સમયે સ્ત્રી અંકનું જે એમણે સ્ત્રીઓ માટેનું જાત જાતના વિચારો રજૂ કર્યા સમાજમાં, એ ખૂબ જ યાદગાર પ્રસંગો કહેવાય અને આપણે યાદ રાખવા જોઈએ। ગુજરાત સમાચારના મોભી સ્મૃતિબેન શ્રેયાંશભાઈ શાહે ગુરુવારે સાંજે અંતિમ શ્વાસ લીધા હતા। તેમની વસમે વિદાયથી ન માત્ર ગુજરાત સમાચાર પરિવાર પરંતુ સમગ્ર મીડિયામાં સૌ કોઈ ખાલીપો અનુભવશે। ગુજરાત સમાચારના મહિલા સાપ્તાહિક શ્રીનું સુકાન 4 દાયકાથી વધુ સમય માટે તેમણે સંભાળ્યું હતું। સાહિત્ય અને પત્રકારત્વ બંને ક્ષેત્રે પોતાની આગવી ઓળખ આપનારા સ્મૃતિબેન શાહ બહુમુખી પ્રતિભા ધરાવતા હતા। સ્વભાવે સ્પષ્ટ વક્તા ગણાતા સ્મૃતિબેનની નિર્ણય લેવાની ક્ષમતા બેમિસાલ હતી। તેમના દેહાવસાનને પગલે ગુજરાતી પત્રકારત્વને મોટી ખોટ સાંપડી છે। સ્મૃતિબેનને અંતિમ વિદાય આપવા સાંસદ પરિમલ નથવાણી, સિનિયર એડવોકેટ સુધીર નાણાવટી, ગૌતમ અદાણી સહિત અનેક દિગ્ગજો આવી પહોંચ્યા હતા। સ્મૃતિબેનનું જે દુઃખદ અવસાન થયું એ ખૂબ જ બધાને માટે, જેટલા લોકો એમની સાથે સંકળાયેલા છે એના માટે દુઃખદ જ હતું। મારા લગભગ 40થી 45 વર્ષના કૌટુંબિક સંબંધોથી એમને મેં એ રીતે કામ કરતા જોયેલા છે કે ગૃહિણી તરીકે ખૂબ જ સારી એમણે પોતાની ફરજો બજાવી, માતા તરીકે એમણે જે પત્ની તરીકે જે શ્રેયાંશભાઈને સાથ આપ્યો છે ઘરમાં અને ખાસ કરીને ગુજરાત સમાચારમાં, અને જ્યારે એ વર્ષોમાં ફક્ત ન્યૂઝ પ્રિન્ટ મીડિયાથી જ પોતાના વિચારો, સમાચારો પ્રસિદ્ધ થઈ શકતા હતા, એવા સમયે સ્ત્રી અંકનું જે એમણે સ્ત્રીઓ માટેનું જાત જાતના વિચારો રજૂ કર્યા સમાજમાં, એ ખૂબ જ યાદગાર પ્રસંગો કહેવાય અને આપણે યાદ રાખવા જોઈએ।